આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. નારી છેલ્લા 2 દાયકાના સુશાસન અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી પહેલોના પરિણામે આજે ગુજરાતમાં ના ફક્ત નવા ઉદ્યોગો ધમધમતા થયા છે, પરંતુ આપણા લોકલ ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ મળ્યું છે. આજે જ્યારે રાજ્યની ઔદ્યોગિક પ્રગતિનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે, ત્યારે આ પ્રગતિના ભાગીદાર એવા ઉદ્યોગ સાહસિકો પોતાની સાથે બીજા લોકોના જીવનમાં બદલાવ લાવી રહ્યા છે. કારણ કે એક ઉદ્યોગ ના ફક્ત તેના સ્થાપકને, પરંતુ તેમાં કામ કરતા અનેક લોકોની સાથે રાજ્ય તથા દેશના અર્થતંત્ર અને સમાજને પણ બળ આપવાનું કામ કરે છે. આપણા રાજ્યની આ પ્રગતિમાં બરાબરની ભાગીદારી છે આપણા મહિલા ઉદ્યોગ સાહસિકોની, જેમની પડખે ઊભી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર.
પોતાના સફળ ઉદ્યોગો થકી ગુજરાતની મહિલાઓ દેશના આર્થિક વિકાસમાં પોતાનો સિંહ ફાળો આપી રહી છે. ગુજરાત સરકારે મહિલાઓને ન માત્ર સહાય આપી છે, પરંતુ ધંધા રોજગાર કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં મહિલા જીઆઈડીસી આવેલી છે, જેમાં 100થી વધુ મહિલાઓ પોતાની કંપની ચલાવી રહી છે અને સાથે અનેક લોકોને રોજગારીના અવસર પણ આપી રહી છે. આ જીઆઈડીસીના વિચારો 2010-11માં અમને મહિલાઓ માટે ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરવાનો આવેલો અને એ સમયે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમે રજૂઆત કરી. તેઓ આ પ્રોજેક્ટને સહર્ષ સ્વીકારી અમને સાણંદમાં 18.3 હેક્ટર જમીન ફાળવી આપી, જેમાં 204 પ્લોટો અમને મળેલા. ગુજરાતમાં મહિલા જીઆઈડીસી ખાતે સુરક્ષાની ગેરંટી સાથે અનેક ઉદ્યોગ મહિલા સાહસિકો પોતાના ધંધા રોજગાર ચલાવી મોટી કમાણી કરી રહી છે. આ મહિલા ઉદ્યોગ સાહસિકોએ પોતાની લગન અને મહેનત તેમજ સરકારના સહકારથી આજે સમાજમાં પોતાની અલગ પ્રતિષ્ઠા ઊભી કરી છે. આવી જ સશક્ત મહિલા છે મણિબેન પોપટલાલ સોલંકી. એક નાના સખી મંડળથી પોતાની ઔદ્યોગિક સફરની શરૂઆત કરતા મણિબેને અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બહેનોના એક ગ્રુપ સાથે શરૂ કરેલી યાત્રા જોતજોતામાં આજે શિખરો સર કરી ગઈ છે. મણિબેન સોલંકીનું આજે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગનું મોટું યુનિટ સાણંદની મહિલા જીઆઈડીસીમાં આવેલું છે, જેમાં 150થી વધુ બહેનો કામ કરે છે અને આ યુનિટનું વાર્ષિક ટર્નઓવર 8થી 10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જે જમાનામાં બહેનોનું શિક્ષણ સ્તર ખૂબ ઓછું હતું, એ જમાનામાં મણિબેને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમના એમકોમના અભ્યાસ દરમિયાન જ તેમના મનમાં એક દ્રઢ સંકલ્પ હતો કે પોતાનો ધંધો હોવો જોઈએ અને પોતાની એક કંપની. પરંતુ આ વિચારને આગળ વધારવા માટે અનેક આર્થિક અને સામાજિક પડકારો રાહે હતા. જો કે આવા પડકારોના પહાડને ચીરીને આગળ વધે એ ગુજરાતી. મણિબેને પણ પડકારોને ઝીલી લઈને પોતાના એ વિચાર ઉપર આગળ વધવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં તો પોતાના વિસ્તારમાં રહેતી બહેનોની સાથે પાપડ અને અથાણા બનાવવાની શરૂઆત કરી. ધીરે ધીરે બહેનોનું ગ્રુપ મોટું થતું ગયું. તેમણે એક એનજીઓની સ્થાપના કરી. ત્યારબાદ મણિબેને સિલાઈ કામ પણ શરૂ કર્યું અને કોર્પોરેશન, બોર્ડ, નિગમ સહિત સરકારી કચેરીઓમાં યુનિફોર્મના ટેન્ડરો ભરી કામ મેળવ્યું. 1987માં હું આમ તો એ જમાનામાં બહેનો ખૂબ ઓછા ભણે, પણ હું ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશન થયેલ એટલે મને એમ થયું કે આપણે કંઈક કરવું જોઈએ અને એમાં મને ખાસ મહિલાઓને લગતા કંઈક કાર્યક્રમ કરવો, બહેનો બહાર આવે એવા કાર્યક્રમો શરૂ કરવાનું વિચાર્યું અને મેં એક એનજીઓ શરૂ કરી. મહિલા ગૃહ ઉદ્યોગ સેવા સંઘ નામની એક સંસ્થા શરૂ કરી અને એમાં અમે નાના જે રોજગાર કરતી બહેનોને અમે સદસ્ય બનાવી અને એક સરસ મજાનું ટ્રસ્ટ બનાવ્યું. મને એમ થયું કે આ બહેનોને કંઈક ટ્રેનિંગ આપવી પડે, એટલે ટેકનિકલ બોર્ડના એ સમયે ટીએનસી, TCWCT, ફેન્સી એમ્બ્રોઇડરી, માસ્ટર ટેલર, TTMC એવા જુદા જુદા કોર્સીસો ચાલે. એટલે અમારી સંસ્થામાં મેં એક એનજીઓમાં એની મંજૂરી લઈ અને અમે વર્ગો શરૂ કર્યા. પરંતુ મણિબેનનું સપનું તો મોટું હતું. વિદ્યાર્થી કાળમાં જોયેલું સપનું કેવી રીતે સાકાર થાય તે દિશામાં સતત પ્રયાસો ચાલુ રાખ્યા. 98 થી 2000માં મને એમ થયું કે હું પોતે થોડીક અપગ્રેડ થાઉં, એટલે મેં ગાર્મેન્ટ મેન્યુફેક્ચર ટેકનોલોજીનો NIFT નેશનલ ફેશન ટેકનોલોજીમાં મેં એન્ટ્રન્સ એક્ઝામ આપી અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગનો આખો 2 વર્ષનું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી મેં 6-1 મહિના જિંદાલ એક્સપોર્ટમાં મેં પોતે જોબ કરી, એટલે મને એક અનુભવ, ફર્મનો અનુભવ આવી ગયો. અને એમના આ પ્રયાસોને પ્રેરણા મળી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની. વર્ષ 2004માં અમદાવાદના એપરલ પાર્કમાં આપેલા તેમના સંબોધનના શબ્દોને મણિબેને પોતાના જીવનમાં એવા ઉતાર્યા કે આજે મણિબેન કરોડોની કંપનીના માલિક થઈ ગયા છે. 2016માં નરેન્દ્રભાઈની મોટી જાહેરાત આવી કે મહિલા જીઆઈડીસી ગુજરાતમાં પ્રથમવાર મહિલા જીઆઈડીસી થઈ. મને લાગે બીજા સ્ટેટોમાં હશે કે નહીં ખબર નથી, પણ ગુજરાતમાં મહિલા જીઆઈડીસી થઈ. મહિલા જીઆઈડીસીના
છાપામાં જાહેરાત વાંચીને મેં પ્લોટ માંગ્યો. પ્લોટમાં મને પ્લોટ ફાળવણી થઈ. પ્લોટ ફાળવણી થયા પછી મેં મારું પોતાનું ફોર્મ કર્યું. વર્ષ 2016માં પ્રધાનમંત્રીશ્રીએ રાજ્યમાં મહિલા જીઆઈડીસીની સ્થાપના કરી હતી અને આ જીઆઈડીસીમાં મણિબેને 500 વારનો પ્લોટ ખરીદીને પોતાનું સપનું સાકાર કરવાની દિશામાં ડગલા માંડ્યા. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવી અને સરકારની MSME યોજના અંતર્ગત નવો ધંધો શરૂ કરવા માટે લોનની બેંકમાં અરજી કરી. મારી લોન ફક્ત 2 મહિનાના ટૂંકા ગાળામાં મંજૂર થઈ ગઈ અને લોન મંજૂર થઈ. મારા મશીનરીવાળાને સીધો ગવર્મેન્ટમાંથી ચેક ગયો. અમારા જે કોન્ટ્રાક્ટર રાખ્યા એને એડવાન્સ પેમેન્ટ 2 વખત આપ્યું અને અમારો આખો પ્રોજેક્ટ પૂર્ણ થયો. MSME યોજના અંતર્ગત મહિલાઓને માત્ર 3% વ્યાજ સાથે લોન મળવાના પ્રાવધાનથી મણિબેનની 91 લાખ રૂપિયાની લોન મંજૂર થઈ અને તેમણે પોતાનું ગાર્મેન્ટ યુનિટ શરૂ કર્યું. સાથે જ આ યોજના અંતર્ગત પહેલા 6 મહિના હપ્તો ન ભરવાનું પણ પ્રાવધાન હોય છે, જેથી મણિબેને પોતાના ધંધા પાછળ કોઈ પણ ચિંતા કર્યા વગર ધંધામાં સારું ધ્યાન આપ્યું. સેફ્રોન ગાર્મેન્ટ યુનિટમાં અમે શર્ટનું પ્રોડક્શન કરીએ છીએ. શર્ટ સિવાય પણ અમે ફાર્મા કિટ કરીએ છીએ ને કોઈ પણ જાતના અમે યુનિફોર્મનું કામ કરીએ છીએ. શાળાના હોય કે કોઈ પણ કર્મચારીના હોય અને લેડીઝ ગાર્મેન્ટ આવે તો પણ અમે કરીએ છીએ. સરકારની આ સહાય અને પોતાની આવડતના પગલે મણિબેને પોતાના વિદ્યાર્થી કાળમાં જોયેલું સપનું સાકાર કર્યું અને બની ગયા કરોડોનું ટર્નઓવર કરતી કંપનીના સંસ્થાપક અને માલિક. સાણંદ જીઆઈડીસી એક એવી મોટી સરસ ગુજરાતની જીઆઈડીસી છે કે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સરસ છે કે તમારા દરવાજા સુધી રોડ, લાઇટ, પાણી બધી જ સુવિધાઓ સાણંદ જીઆઈડીસીમાં ઉપલબ્ધ છે. પોતાનું આ સ્વપ્ન સાકાર કરીને મણિબેન પોતે તો આત્મનિર્ભર બન્યા જ, પરંતુ સાથે તેમણે કેટલી બહેનોને પોતાના ત્યાં રોજગાર આપીને તેમને પણ પગભર કર્યા છે. આજે ગ્રામ્ય વિસ્તારની 150થી વધુ બહેનોએ મણિબેનના સેફ્રોન ગાર્મેન્ટમાં રોજગારી મેળવી છે. ધોળકા તાલુકાના ચંડીસર ગામમાંથી આવું છું. આ અમે જ્યારે કંપની બની ત્યારે આની પત્રિકા વાંચીને અમે 12 મહિને ત્યાં જોબ કરું છું. વર્ક બી સારું છે અને પગાર બી સારો મળે છે. અત્યારે 7-8 હજાર રૂપિયા મળે છે મહિને. સરસ ચાલે છે. ઘર ખુશ છું ત્યાં કામ કરીને. ધંધો એટલો વધી ગયો છે કે મણિબેનની સાથે ત્યાં કામ કરતી અન્ય મહિલાઓને જરા પણ નવરા બેસવાનો સમય નથી મળતો. સેફ્રોન ગાર્મેન્ટની સફળતા અને મણિબેન સાથે તેમના ત્યાં કામ કરતી અનેક બહેનોની પ્રગતિનો શ્રેય મણિબેન કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારને આપી રહ્યા છે. ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. ગુજરાત બજેટ 2024. નમસ્કાર, કેમ છો મારા વાલા ગુજરાતીઓ? હવે તો આપણું ગુજરાત 5Gની ગતિથી આગળ વધવાનું છે. ખબર છે કેમ? કારણ કે આ વર્ષના બજેટમાં જ્ઞાન એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ ઉપર મેઇન ફોકસ કરવામાં આવ્યું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વમાં વિકસિત ગુજરાત માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં દરેક ગરીબ પરિવારોને ભરપેટ ભોજન મળે એનું ધ્યાન રખાયું છે. યુવાનોના ભવિષ્યનો પાયો શિક્ષણથી વધુ મજબૂત બનાવાયો છે. અન્નદાતા ખેડૂતોને કોઈની સામે હાથ ન ફેલાવવો પડે એ માટે પણ થયું છે યોગ્ય આયોજન. નારી શક્તિનું સશક્તિકરણ એ રાજ્યના સશક્તિકરણનું મહત્વનું અંગ છે. જ્ઞાનના આ નવા માપદંડો સાથે આ છે રોડમેપ જે ગુજરાતને બનાવશે વિકસિત ગુજરાત. નમસ્કાર, કેમ છો મારા સ્માર્ટ ગુજરાતીઓ? શહેરી વિકાસ સાથે હવે આપણું ગુજરાત 5Gની ગતિથી આગળ વધવાનું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વમાં શહેરી વિકાસ બન્યો છે રાજ્યના વિકાસનો પાયો. સુયોજિત શહેરી વ્યવસ્થાપન માટે 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણા ફેવરેટ સાબરમતી રિવરફ્રન્ટને 5 ફેઝમાં છેક ગાંધીનગર સુધી ડેવલપ કરાશે અને 38.2 કિલોમીટરની કુલ લંબાઈ સાથે સાબરમતી રિવરફ્રન્ટ બનશે વિશ્વનો સૌથી લાંબો અને રળિયામણો રિવરફ્રન્ટ. અમદાવાદની નવી લાઇફલાઇન સમી મેટ્રો રેલ પણ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ગિફ્ટ સિટી સુધી પહોંચશે.
વિકસિત શહેરોના લક્ષ્ય સાથે આ છે વિકાસનો રોડ મેપ જે ગુજરાતને બનાવશે વિકસિત ગુજરાત. ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. હું ઝીલ શાહ અને અમારું ફર્મનું નામ છે અરિહંત પેક પ્લાસ. અમે રીયુઝેબલ અને રિસાયકલેબલ કન્ટેનર્સનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને ફૂડ ઇન્ડસ્ટ્રીને સપ્લાય કરીએ છીએ. અમે જીઆઈડીસીને થેન્કફુલ છીએ કેમ કે 2016માં જ્યારે જીઆઈડીસીએ વિમેન એન્ટરપ્રેન્યોર્સ માટે આ પ્લોટ્સ આપવાની શરૂઆત કરી ત્યારે આઈ વોઝ વન ઓફ ધેમ who was allotted a plot in GIDC, and GIDC is giving this at subsidized rate, which is wonderful for women entrepreneurs. This is a step for encouragement. So we are always thankful to them. We have thought of expanding our unit to compostable products. અત્યારે તમે જોયું હશે કે ગવર્મેન્ટ પ્લાસ્ટિક સ્પૂન્સ અને પ્લાસ્ટિક સ્ટ્રોઝને બેન કરવા જઈ રહી છે ત્યારે વી હેવ થોટ દેટ વી વિલ સ્ટાર્ટ વિથ સમથિંગ વિચ વિલ બી અપ્રિશિએટેડ બાય ધ ગવર્મેન્ટ. અમારા યુનિટમાં ઘણી બધી મહિલાઓને અમે એમ્પ્લોયમેન્ટ આપ્યું છે. The reason being that I am always proud of women entrepreneurs and the working women. બિકોઝ એ લોકો એ જે બેલેન્સ સંભાળે છે ને એ ઘણું અદ્ભુત છે. બિંગ અ વુમન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઇઝ અ પ્રાઉડ મુમેન્ટ. સો આઈ વુડ રિયલી રિક્વેસ્ટ ઘણી બધી આપણી ગુજરાતની મહિલાઓને કે જેનામાં ઘણું હુનર છે. જીઆઈડીસી સાણંદે આપણને ઓપોર્ચ્યુનિટી આપી છે. પ્લીઝ જોઈન અસ ઇન આર વિમેન એન્ટરપ્રેન્યોર્સ ગેંગ ઓફ જીઆઈડીસી સાણંદ. ગુજરાત ગવર્મેન્ટે સાણંદ જીઆઈડીસીમાં વિમન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રાહત દરે જે પ્લોટ ફાળવ્યા છે તેના અમે ખૂબ જ આભારી છીએ અને ભવિષ્યમાં સ્ત્રીઓને આવી આર્થિક સહાય ગવર્મેન્ટ તરફથી મળતી રહે એવી અમે આશા રાખીએ છીએ. અમારે ત્યાં 40થી 50 મહિલાઓ કામ કરે છે જેઓ પોતાની રોજગારીથી કુટુંબનું ભરણ પોષણ કરે છે. સમાજનો પાયો સ્ત્રી જ છે. સ્ત્રી અને પુરુષના સમાન અધિકાર જ સમાજને સુવ્યવસ્થિત અને મજબૂત બનાવશે અને દેશની પ્રગતિ થશે. જય હિન્દ. મારું એક સ્વપ્ન હતું કે દરેક ઘરમાં લાઇટ પહોંચે અને એના ઉત્પાદન ક્ષેત્રે અમે સાણંદમાં વુમન જીઆઈડીસી પાર્કમાં સોલાર લેમ્પનું પ્રોડક્શન કરવા જઈ રહ્યા છીએ. શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાકાર થતું અમે જોઈ રહ્યા છીએ કે એ વુમન્સને બી આના પુરુષના સમકક્ષ ઉત્પાદન ક્ષેત્રે પણ અમને જે મોકો આપ્યો એમાં અમે પણ એમનો ખૂબ આભારી અને અભિવાદન કરીએ છીએ. સરકારનું આ પહેલ મહિલા સશક્તિકરણના ભાગરૂપે આ પ્રોજેક્ટને મહિલાઓને આર્થિક રીતે પ્રગતિ કરવા માટેની એક સુંદર તક આપેલ છે. સાથે એઝ અ મહિલા એન્ટરપ્રેન્યોર તરીકે હું ટેક્સટાઇલ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ કરીને ઘણી મહિલાઓને રોજગારી પૂરી પાડવા માગું છું. અંતમાં આ સાથે સરકારશ્રીએ જે મહિલા સશક્તિકરણના ભાગરૂપે આ બહેનોને અમને બધાને ઓપોર્ચ્યુનિટી આપી છે તે બદલ ખૂબ જ આભાર માનું છું. એ સાથે જય હિન્દ. ગુજરાતમાં અનેક મહિલાઓ છે જેમણે પોતાની કોઠાસૂઝ અને સરકારના સહયોગથી સમાજમાં પોતાની એક આગવી છાપ ઊભી કરી છે. ગુજરાતની મહિલાઓ પોતાનો ધંધો રોજગાર કરી કરોડોના ટર્નઓવર કરી રહી છે અને સાથે અનેક લોકોને રોજગારી પણ આપી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ કેન્દ્રિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને મહિલાઓના ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની સાથે તેમના સ્ટાર્ટઅપ માટે પ્લેટફોર્મ તથા જરૂરી તમામ સહાય સુનિશ્ચિત કરી રહી છે. મહિલા ઉદ્યમીઓ માટે મુદ્રા યોજના, મહિલા સમૃદ્ધિ યોજના, મહિલાઓ માટે તાલીમ અને રોજગાર કાર્યક્રમ, સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના, મહિલા શક્તિ કેન્દ્ર, રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ પુરસ્કારો, BIRAC ટાઈ વાઇનર પુરસ્કારો, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી યોજના અને સ્વરોજગાર ધિરાણ યોજનાઓ જેવી યોજનાઓ અને અભિગમો મહિલાઓની ઔદ્યોગિક સફરને સરળ બનાવી રહ્યા છે.
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને માછલીઓના વેચાણથી આત્મનિર્ભર બનાવવા મત્સ્ય ઉદ્યમ યોજના અમલમાં છે, જે અંતર્ગત મહિલાઓને જરૂરી ઉપકરણો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, તેમજ ઝીંગા માછલીના પાલન માટે પ્રશિક્ષણ પણ અપાય છે. ત્યારે ગ્રામીણ મહિલાઓના જીવનની ગુણવત્તા સુધારવા અને આજીવિકા રળવા માટેની તાલીમ આપવામાં સખી મંડળ યોજના અમલમાં છે. 18 થી 40 વર્ષની અસહાય અને વિધવા મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે વિદ્યા સહાય અને તાલીમ યોજના છે, જે હેઠળ કુલ 3000ની સહાય આપવામાં આવે છે અને મહિલાના બાળકને પણ ₹500ની સહાય અપાય છે. કેન્દ્ર અને રાજ્યની અનેક યોજનાઓના સમન્વયથી મહિલા ઉદ્યમીઓને મળતી સહાય બેવડાઈ રહી છે અને નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ દેશના બીજા રાજ્યોને આપી રહી છે. ભારત સરકાર અને ગુજરાતની વિવિધ યોજનાઓના પગલે ગુજરાત સરકારે એવા નિર્ણયો પણ કર્યા છે જે દેશનું બીજું કોઈ રાજ્ય કરી શક્યું નથી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે વર્ષ 2011માં મહિલા GIDC બનાવવાનો વિચાર તેમને આવ્યો હતો. તેમણે મહિલાઓને ઉદ્યોગ ધંધામાં આગળ લાવવા માટે આ વિચાર કર્યો હતો અને વર્ષ 2016માં રાજ્યમાં તેમના જ હસ્તે મહિલા GIDCની સ્થાપના કરવામાં આવી. સાણંદમાં બનેલી આ GIDC આજે અનેક મહિલાઓના સપનાઓને સાકાર કરવાનું કામ કરી રહી છે. 18 હેક્ટરથી વધુ જમીન પર પથરાયેલી સાણંદ GIDCમાં 204 ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ આવેલા છે, જેમાં 100થી વધુ યુનિટમાં 2500થી 3000 લોકોને રોજગારી મળી રહી છે. અહીં મહિલાઓ મુક્ત વેપાર કરી શકે છે. જે મહિલાઓને પ્લોટ મળ્યા છે તે પણ 60% સબસિડીમાં મળ્યા છે. આ ઉપરાંત મહિલાઓનું વાઇબ્રન્ટ વુમન ઇન્ડસ્ટ્રીયલ નેટવર્કિંગ એસોસિએશન ચાલે છે, જે સમગ્ર દેશમાં સૌથી આગળ છે. અમને સરકારશ્રી દ્વારા 2000 સ્ક્વેર મીટર કોમન ફેસિલિટી સેન્ટર બનાવવા માટે ફાળવવામાં આવેલો છે. આ વખતના વાઇબ્રન્ટમાં અમે સરકાર પાસે અમારી પ્રપોઝલ રજૂ કરી 2 વર્ષમાં આ પ્રોજેક્ટને અમે પૂર્ણ કરવા માગીએ છીએ, જેમાં અમારા એસોસિએશન હોલ, અમારી ઓફિસ, બેંક, લોજિસ્ટિક પાર્ક, કુરિયર સર્વિસ, આંગણવાડી, મહિલા સુરક્ષા કેન્દ્રો જેવા અમે અહીંયા ઊભું કરવા માગીએ છીએ, જેથી બહેનોને એક જ સ્થળેથી બધી તમામ સુવિધાઓ મળી શકે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી માર્ગદર્શન સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મક્કમ નેતૃત્વ ગુજરાતની મહિલાઓના જીવનમાં કેટલાય સકારાત્મક બદલાવો લાવી રહ્યું છે. ડબલ એન્જિન સરકારની નિષ્ઠાવાન નીતિઓ અને નૈતિક નિર્ણયોનું પરિણામ છે કે આજે અનેક મહિલાઓના ખભા એટલા મજબૂત બન્યા છે કે જે પોતાના અને પોતાના પરિવાર સહિત બીજા અનેક પરિવારોની આર્થિક અને સામાજિક જવાબદારીઓને બખૂબી ઉઠાવી રહ્યા છે. મહિલાઓ આજે દેશના અર્થતંત્રમાં સમાન ભાગીદારી આપી રહી છે અને સાથે જ સ્વરોજગારીથી અનેક રોજગારીના સર્જન કરીને દેશની પ્રગતિને વેગ પણ આપી રહી છે. વર્ષ 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે, તેમાં દેશની નારી શક્તિ પોતાનું યોગદાન આપવા માટે સજ્જ બની રહી છે. મહિલા સશક્તિકરણ અને નારી સન્માન, ડબલ એન્જિન સરકારનું કેન્દ્ર સ્થાન. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત. વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિધ ઉપલબ્ધિની ગાથા